ભગવાન સોમનાથ સમક્ષ અરબી સમુદ્રના આકાશમાં 3000 ડ્રોનથી સર્જાયા ચિત્રો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ ડ્રોન શો નિહાળી દર્શકો થયા મંત્રમુગ્ધ। સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અનોખા આયોજનથી પવિત્ર સોમનાથ ધામમાં ઉત્સવમય અને આનંદસભર માહોલ સર્જાયો હતો। આ ડ્રોન શોમાં અંદાજે 3000 જેટલા ડ્રોનના સહારે અરબી સમુદ્ર ઉપર આકાશમાં પ્રકાશના સુમેળ ભર્યા સંયોજન દ્વારા વિવિધ બિંદુ ચિત્રો સર્જવામાં આવ્યા હતા। આકાશમાં ઉભરાતા પ્રકાશમય દ્રશ્યો લોક આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા। ડ્રોન લાઇટના માધ્યમથી ત્રિશૂળ ઓમ તાંડવ નૃત્ય કરતા ભગવાન શંકર, વીર હમીરજી, અહલ્યાબાઈ હોલકર, સોમનાથ પર આક્રમણ, સરદાર વલ્લભભાઈ પટેલ સ્વાભિમાન પર્વનું લોગો તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બિંદુ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। આ તમામ ચિત્રોએ ભારતીય સંસ્કૃતિ, આત્મગૌરવ અને રાષ્ટ્રીય અભિમાનનું પ્રતિબિંબ રજૂ કર્યું હતું। આ ભવ્ય ડ્રોન શોનું સંચાલન કુલ 40 પ્રશિક્ષિત ઓપરેટરો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું। આશરે 15 મિનિટ સુધી ચાલેલા આ શોએ ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોમનાથ મંદિરના પટાંગણમાં ઉપસ્થિત રહી આ ભવ્ય ડ્રોન શો નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ પણ આ અદ્ભુત દ્રશ્યાવલી નિહાળી ગૌરવ અને આનંદની લાગણી અનુભવી હતી। ડ્રોન શો પૂર્ણ થયા બાદ તુરંત જ નજીકના દરિયા કિનારે ભવ્ય આતિશબાજી થઈ હતી। વિવિધ પ્રકારના કેકર્સથી આકાશ રંગેરંગી થઈ ગયો હતો।